કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. બદામ, કાજુ, અખરોટ અને કિસમિસનું સેવન કરવાથી તમને પુષ્કળ કેલરી અને પોષણ મળી શકે છે, જે વજન વધારવામાં મદદ કરે છે। 2. દહીં અને છાશ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી તમને કેલ્શિયમ અને વિટામિન ડી પણ મળે છે, જે શરીરને શક્તિ આપે છે। 3. ત્વચાના રંગને સુધારવા માટે ચોખાના લોટમાં કાચા દૂધને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો, પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો। 4. 4 ચમચી કાચા દૂધમાં 2 ચમચા ચણાનો લોટ 2 ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો અને અડધો કલાક રહેવા દો। 5. મૃત ત્વચાને દૂર કરવા માટે તમે ચહેરા પર કાચું દૂધ લગાવી શકો છો, તેને ચહેરા પર 10 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને હળવા હાથે ઘસીને ચહેરો સાફ કરો। 6. બીટરૂટનો રસ પીવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે। 7. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર ભેળવીને સવારે વહેલા ઉઠો। એપલ સીડર વિનેગર ભૂખ ઘટાડવામાં અને શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે। 8. 1 ગ્લાસ નવશેકા પાણીમાં મધ ભેળવીને તેમાં અડધું લીંબુ નીચોવી લો। તે ભૂખ અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે। 9. ઓશિકા વિના સૂવાથી તમારી પીઠ મજબૂત થાય છે। 10. પીચનું સેવન કરવાથી દ્રષ્ટિની નબળાઈ મટે છે। 11. નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને દરરોજ હોઠ પર લગાવો, તેનાથી હોઠની કાળાશ દૂર થશે અને તમારા હોઠ ગુલાબી થઈ જશે। 12. વધુ પડતી ખાંડનું સેવન વજનમાં વધારો કરે છે। 13. વધુ પડતો ગુસ્સો મનને નબળો પાડે છે। 14. અઠવાડિયામાં 1 કે 2 વાર એલચી ખાવાથી શ્વાસ સંબંધી રોગો મટે છે। 15. પાલકના પાનનો રસ આંખો પર લગાવવાથી દ્રષ્ટિ સુધરે છે। 16. ધાણાનો રસ માથા પર લગાવવાથી તાલ દૂર થાય છે અને માથા પરના વાળ ધીમે ધીમે ઉગવા લાગે છે। 17. જે મહિલાઓ રસોઈ બનાવતી વખતે ભગવાનનો જપ કરે છે, તેનાથી ભોજનમાં આશીર્વાદ આવે છે અને ભોજનનો સ્વાદ પણ વધે છે। 18. વધુ પડતા ચોખા ખાવાથી અસ્થમા થાય છે। 19. લીલા મરચાની ચટણી ખાવાથી ચહેરા પરથી કાળા ડાઘ દૂર થાય છે। 20. હેર ડ્રાયર વડે વાળ સૂકવવાથી માથાના વાળ સૂકા, નબળા અને નિર્જીવ થઈ જાય છે। 21. જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે। 22. વધુ પડતી ચા પીવાની આદતથી હાડકાં નબળા પડે છે, તેથી ચાનું સેવન ઓછું કરો, તેના બદલે તમે ગ્રીન ટી પી શકો છો। ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 23. પેટની કોઈ બીમારી હોય તો ઘરે જ વધુ પ્રમાણમાં દાળ ખાઓ। 24. રાત્રિભોજન અને લંચ પછી લસણની કળી ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે। 25. રાતનું ભોજન વહેલું ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચાવી શકો છો। 26. જો તમારા હાથપગનો રંગ ઘાટો છે તો કાચું દૂધ લગાવો, તેનાથી ત્વચા સાફ થઈ જશે। 27. તમારા પગના તળિયા પર સરસવના તેલની માલિશ કરવાથી તમે તણાવમુક્ત રહે છે। વાસ્તવમાં માલિશ કરવાથી તમારો તણાવ ઓછો થાય છે, તેનાથી તમારા મગજ અને શરીરને આરામ મળે છે, તેનાથી તમને સારી ઊંઘ આવે છે અને તમને સારું લાગે છે। 28. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે રોજ ખાલી પેટે પલાળેલા ચણાનું સેવન કરી શકો છો। ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે। જો તમે દરરોજ સવારે પલાળેલા ચણા ખાશો તો તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં, આ તમને આ રોગથી બચાવશે। અતિશય ખાવું ટાળશો અને તમારું વજન નિયંત્રણમાં રહેશે। તમે સવારના નાસ્તામાં પલાળેલા ચણા ખાઈ શકો છો, તેનાથી તમારી વારંવાર ખાવાની ઈચ્છા પણ ઓછી થશે। 29. જો ફોલ્લા પછી ડાઘ હોય તો એલોવેરા જેલ,
હળદર અને મધનું મિશ્રણ તૈયાર કરો અને દરરોજ અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તેનાથી ડાઘ દૂર થશે અને ત્વચા પણ સુંદર બનશે. 30. રસોડામાં કામ કરતી વખતે અથવા કોઈ કારણસર જ્યારે આપણી ત્વચા બળી જાય છે અથવા ચામડી બળી જવાને કારણે ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે ખૂબ જ દુખાવો થાય છે. ટૂથપેસ્ટ બળતરા અને પીડાને દૂર કરવા માટે ખૂબ જ સારી સારવાર છે. આ બળી ગયેલી જગ્યાને ઠંડક આપે છે. બળી ગયેલી જગ્યા પર સફેદ ટૂથપેસ્ટ લગાવો અને તેને સુકાવા દો અને જો જરૂરી હોય તો તમે તેને ફરીથી લગાવી શકો છો. 31. ઊભા રહીને પેશાબ કરવાથી હૃદયની નબળાઈ થાય છે. 32. જેમને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે પીચ ખાવું જોઈએ. 33. કેળાનું સેવન કરવાથી હાડકાં નબળા થતા નથી. 34. જે લોકોને વધુ પડતી ઊંઘ કે શરદીની તકલીફ હોય તેમણે લસ્સી ન પીવી જોઈએ. 35. તરબૂચ ખાવાથી પેટ સાફ રહે છે. 36. યુવાનીમાં વધુ પડતી મીઠાઈ ખાવાથી વૃદ્ધાવસ્થામાં બહેરાશ આવી શકે છે. 37. જો તમને માથાનો દુખાવો થતો હોય તો દરરોજ સવારે ખાલી પેટે એક આમળું ખાવું. 38. સવારનો સમય શાંત હોય છે. સવારનું વાતાવરણ ધ્યાન અને આત્મચિંતન માટે ઉત્તમ સમય છે, તેથી સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો. 39. સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું દૂધ લો. તેમાં એક ચપટી જાયફળનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરીને પીવો. આ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 40. દાડમના સેવનથી ત્વચાના નવા કોષો બનાવવામાં મદદ મળે છે જે ચહેરા પર કરચલીઓ પડતી અટકાવે છે. 41. પપૈયામાં રહેલા ઉત્સેચકો ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને છિદ્રો ખોલે છે. દરરોજ પપૈયા ખાવાથી ત્વચા સુંદર અને નરમ દેખાય છે. 42. કીવી ફળ વિટામિન સીથી ભરપૂર છે જે ત્વચાને યુવાન રાખે છે. 43. અવાકડો વિટામિન ઈ અને સીનો સારો સ્ત્રોત છે. તે ત્વચા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખે છે. 44. જો તમે રોજ સવારે ખાલી પેટે સબ્જાના બીજનું સેવન કરો તો કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 45. શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક થવા લાગે છે. આ માટે તમે તમારા આહારમાં ગાજરના રસનું સેવન કરી શકો છો. તે ત્વચાને શુષ્ક થતી અટકાવે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.